ગાંધીનગરમાં બિરસા મુંડા ભવનમાં આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું અને એનું કારણ હતું શિષ્યવૃત્તિ। ચૈતર વસાવા અને વિદ્યાર્થીઓ પહોંચ્યા અને વિરોધ પ્રદર્શિત કર્યું। ચૈતર વસાવાનું કહેવું છે કે 1 વર્ષ કરતાં વધુ સમયથી શિષ્યવૃત્તિ અંગે રજૂઆત કરવામાં આવી છે, પણ રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। અમે બિરસા મુંડા ભવને રજૂઆત કરવા માટે આવ્યા। વિધાનસભાનો પણ ઘેરાવો વિદ્યાર્થીઓ સાથે મળીને અમે બધાએ કર્યો અને સાથે વિધાનસભાના ગૃહમાં પણ અમે રજૂઆત કરી। ત્યારે સરકાર પર દબાણ બન્યું અને સરકારે 24 જૂન 2025ના રોજ એ શિષ્યવૃત્તિ યોજના પુનઃ બહાલ કરી કે અમે ચાલુ કરીએ છીએ। કેમ કે સામે કૃષિ મહોત્સવ શાળા પ્રવેશોના કાર્યક્રમો હતા, એમને ખબર હતી કે ગ્રામ્ય વિસ્તારમાં વિરોધ થશે, એટલે એમણે પરિપત્ર બહાર પાડીને એમણે વાહવાહી લઈ લીધી। પણ આજ દિન સુધી 24-25ના એક પણ વિદ્યાર્થીના ખાતામાં એ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા થઈ નથી અને આ 25-26નું વર્ષમાં પણ ઘણા વિદ્યાર્થીઓ એડમિશનો લીધા છે, એમના ખાતામાં પણ એક પણ રૂપિયો આજ દિન સુધી જમા થયો નથી।